આમ જો તો આ પપ્પા કેવા શાંતિથી બેઠા છે. કાલ ફટાકડા લેવાનું કીધું તો તરત ના પાડી દીધી. હમણાં જો મમ્મી પાસેથી માર ખવડાવું. હે પપ્પા, હાલો ને આપણે બે એક ગેમ રમી. કેવી ગેમ? જો 2 સવાલ તમારે પૂછવાના, 2 સવાલ મારે પૂછવાના. अच्छा સારું ચાલ. ચાલો પહેલા તમે મને 2 સવાલ પૂછો. ठीक है મમ્મી તમારે કોઈની હેલ્પ નહીં કરવાની, ઓકે? लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? ચાલો. તો પહેલો સવાલ છે, આપણા દેશના વડાપ્રધાન કોણ છે? નરેન્દ્ર મોદી. હવે કઈક અઘરો સવાલ પૂછવો પડશે. એમાં અટવાય. હા, આમાં અટવાઈ જઈશું. આપણા દેશ આઝાદ થયો એ તારીખ કઈ હતી? 15મી ઓગસ્ટ. હાલ તું પૂછ હવે. તમારી અને મમ્મીની બેની એનિવર્સરી ક્યારે આવી? બીજો પૂછ પેલા. મમ્મીનો બર્થડે ક્યારે આવે? चीटिंग करता है तू। पढ़से हल्का ने એ પણ હું અઠવાડિયાથી મંડાઈ પડી છો, નકરી દઈ આવતી ઘરમાં ધૂળ જ ઉડાડતી હોય. ધૂળ તો ઉડે ને, દિવાળીની સાફ સફાઈ હાલે છે તો ધૂળ ન ઉડે? પણ કેટલા દી હોય? 2 દીમાં આ નાના ઘરમાં સફાઈ કરતા કેટલી વાર લાગે? 2 દી થાય. વરામાં એકવાર હરખી સફાઈ કરવાની હોય તો વાર તો લાગે ને. बात तो सही है જા ની હવે અમારે સફાઈ કરવા વળી ગઈ ને તો સવારથી સાંજ સુધીમાં આખું ઘર સાફ કરી નાખી. હા ભાઈ, તમારે ખાલી કેવું છે, કોક દી સફાઈ કરો તો ખબર પડે. તું અઠવાડિયાથી મંડળી જઈ આવતી ધૂળ ઉડાડતી હોય. એ હાવણી, આ કિચન બાકી છે, 10 મિનિટમાં કિચન સાફ થઈ જવું જોઈએ ને કે તમારો વારો પડી જાય. તેલ ભર્યું મૂક્યું આવ. ક્યાં ગયો? અહીંયા આય. શું છે? જોઈ લે. આ તો આટલા જેવું સાફ થઈ ગયું. 10 મિનિટમાં તમે કેવી રીતે સાફ કર્યું? અને પાણી પાછું હોકાય હોતું ને એટલી વારમાં? પણ મેં પાણી વાપર્યું જ નથી હાંડિયામાં. તો પાણી વગર કેમ ધોયું તમારે? લે આ પકડો. આવું છે? કેવી કેવી વસ્તુ કોંદાણ ક્યાંથી લાવ્યા છો આ ઇસ્ત્રી? કા શું થયું? હું થયું? આ નવે નવી તમારા કપડાં જોડી ઇસ્ત્રી બાળ નાખી. આવી ભંગાર જેવી વસ્તુ પેલા ઘરમાં લાવશે પછી મારી હારે બાત છે. ખાવાની ખબર પડે નહીં ને, ન હોય એ વસ્તુ હારી આવે રાખે તી. આ ઇસ્ત્રીની નહીં પણ સ્ત્રીની તકલીફ છે ભાઈ. ઓય, તે મારા પાકેટમાં પૈસા ચોર્યા? હા, એ ચોરી કરે ને એ કોઈ સુખી ન થાય જીવનમાં. क्या बात कर रहे रे बाबा? એમ હા, તો તમે મારું દિલ ચોર્યું એનું હું? તો તને શું લાગે આમ સુખી છે એમ? ઓય, આ પેન્ટ ધોઈ નાખજે, કાલ મારે પહેરવાનું છે. આ મારું પેન્ટ ધોવાનું કીધું તું, હજી નથી ધોયું એને. ઓય ક્યાં ગઈ? હું છે? હું રાડું નાખો છો? અરે એમ કેતો તો હાબુ ક્યાં મૂક્યો? આ મારું પેન્ટ ધોઈ નાખું. એ જો તો આમાંથી હું શું પહેરું? આ બ્લુ પેરી સારું લાગશે. આમાં ફોટા પડી ગયા છે. કાઈ નહીં તો મરૂન પહેર લે. આમાં મારા ફોટા પડી ગયા છે, મારા પાસે કપડા જ નથી. કબાટમાં હમાતા નથી એટલા કપડા છે. કાલ તો કહેતી હતી કે નવો કબાટ લેવો પડશે કે કપડા નથી. કપડા તો હજી નથી હમાતા, પણ મને ન થાય એવા હું અલગ કરું ને તો અડધો કબાટ થઈ જાય. તો કપડાનું રહેવા દે ને, આ શરીર ઘટાય. ઈ રેવા દ્યો ને, એન કરતા કબાટ હેલો પડશે. તું ઘર ભેગી થાને. એ ગાડીની ચાવી લાવી તો. અરે મારું પેન્ટ ક્યાં ગયું? અરે મારો મોબાઈલ ક્યાં ગયો? સાંભળે સાંભળે સાંભળે
બાબુ આજે ઘરે રહેવા જેવું છે નહીં. મારા ચપ્પલ ક્યાં ગયા? જસુ જો તો આ ટી-શર્ટ માં કેવી લાગુ છે? સારું જ લાગે ભાઈ. હવે એ તમને એકલાને જ મારી કદર નથી. હમણાં તમારા ભાઈબંધ મને મળ્યા હતા, એને કીધું ભાભી આ ટી-શર્ટ તમને બહુ સારું લાગે છે. ઈ નક્કી રઘો હોય છે. હા એ રઘુભાઈ જ હતા. તમને કેમ ખબર? અરે ઈ ખાનદાની ભંગાર વાળો છે. નાનપણથી જ કેતો કે ભાઈ ભંગાર તો હોનું કહેવાય, હોનું. લગ્ન કરીને આવીને તે દુન તમને અંધારામાં રાખી છે. અરે હું વાત કરીશ, આ હોલ રહોડ અને બેડરૂમ માં બબ્બે ટ્યુબલાઇટ ના ઢોકા વળે આમ જો ઝગમગારા કરે. અરે એમ નથી કહેતી હવે. આ ઘર લીધું ને તોય તમે તમારા નામે લીધું, ગાડી તમારા નામે, મારા નામે કઈ છે? કાઈ નહીં, તું થોડાક દી કેમ બે તારા નામે કરી દો બસ. હા બસ. क्या बात कर रहे रे बाबा? तेरा तो गेम बजाना पड़ेगा. લે આ ફાઇલ, આમાં ઘર અને ગાડી બે ના કાગળિયા છે અને બે તારા નામે કરી દીધું. હવે તો ખુશ ને? अभी बदत है भाई, अभी बदत है. લે આવી ગયા તમે? હા હા જો તમારા મોબાઈલ માંથી 12,000 રૂપિયા કપાઈ ગયા. તો ગાડી તારા નામે કરી ને એનો હપ્તો કપાનો હોય છે. હજી શાંતિ રાખ, આ ઘરે તારા નામે કર્યું એ કપા હે. અંધારા તો હવે આવી છે. चीटिंग करता है तू. चीटिंग करता है तू. એ હું કહું તમને, હું આ જલેબી બનાવું? તને આવડે? ટ્રાય કરું ને. તો બનાવી નાખો. પણ એક પ્રોબ્લેમ છે, હું મીઠું નથી ઘરમાં. ખાંડ છે? હા ખાંડ છે. આ તો પકોડા બનાવી નાખો. જાઓ ઓકે. આવજો ખાવા. अरे क्या करूं मैं इसका, क्या करूं इसका, क्या करूं, मार भी नहीं सकता. प्यार जो એ તમે હું આ મોબાઈલ માં ઘરીને પડ્યા છો, ઓલા બાજુવાળા બે માણા ક્યારના બાધે છે, સાંગની ન્યા? ત્યાં ગયો તો એટલે જ બાધે. અબે સાલે. પણ હું છે લા બધું? કેટલી વાર કીધું છે, જે વસ્તુ જ્યાંથી લ્યો ને ત્યાં ઠેકાણે જ પાસે મૂકવાની. આ તો તુંય તૈયાર થઈ જાય. કેમ? ક્યાં જવાનું છે? તા બાપા ન્યા તને જ્યાંથી લાવ્યો ને પાછી ન્યા જ મૂકવાની ઠેકાણે. ના ના ના, હું તો મજાક કરતી હતી. લાવો હું મૂકી દઉં. આ તો ભલે, બાકી જાય જંતર વગાડતી આગળ. હા મમ્મી, હા હા રહ્યા તમારા જમાઈ. હા આપો, લે તમારી મમ્મી છે, તમારે હારે વાત કરવી છે ને. હાલો, જય શ્રી કૃષ્ણ. અરે નહીં નહીં, તમારી દીકરીને જ લાવીને અમે ધન્ય થઈ ગયા. તો હા કામ સારું લાગે, સારું હાલે. હા ટિફિન તો તમારી છોકરી ક્યાં કરતી? અરે ટિફિન એટલે નથી કરી દેતી કે હું બહાર હારું ખાઈ શકું એટલે. હા તો નહીં ખોટું કોઈ દી એમાં બોલવાનું આવતું જ નથી. સાસુમાં તમારી દીકરી કોઈ દી ખોટું નથી બોલતી. કાંઈ પણ કયો ને કાંઈ પણ પૂછો એટલે સીધું મોઢા ઉપર જ ઝાટકી દે. હા તો કાંઈ ઘટે નહીં. હા એની તો વાત જ નથી. મહેમાન આવે ત્યારે તો તમે વાત જ જવા દો. મોઢું જરાય ન બગડે, બહુ હાજવે. ભેગી બેહે તો મોઢું બગાડે ને. તમારે હારે તો વાત જ ન કરાવાય. એટલે પણ મેં શું કર્યું? તો વખાણ કરતો હતો તારા. વખાણ નહીં કરવાના. જમવામાં હું બનાવું? ના ના આજ કઈ નથી બનાવવું. આજ આપણે બહાર જમવાનું. કેમ મારા હાથની રસોઈ ખાઈને થાકી ગયા છો? એ પપ્પા છે ને વાસણ ઘસીને થાકી ગયા છે ને એટલે. હું મારા છોકરાને એકોય વસ્તુ લેવા ના ન પાડું. બધું એની મરજીથી જ કરે. ये तो लेटेस्ट न्यूज है. પપ્પા આ મમ્મી કયા છોકરાની વાત કરે છે? એલા તને હવારની 7 વાર મેં ના પાડી, મારે નથી આવું. તને ખબર નથી પડતી? અને આવું બધું મારી પત્નીને નથી ગમતું અને એની મરજી વિરુદ્ધ તો હું ક્યારે જાતો જ નથી. લા તું લપ મૂક ને. એલા તને કેટલી વાર કહેવાનું? ઈ છે કોણ લપકુડીનો? તે લપ નથી મૂકતો. એટલે મારો ઓલો દોસ્તર હરિયો નથી, ઈ છે. નો બર્થડે છે ને, રાતે રાખીએ પાર્ટી અને મોડે સુધી ખાવાનું. હા તે હેલા એને ઘરવાળી બધું એને ના નહીં પાડતી હોય.
नहीं હા હવે ઈ બધાની બાયડીઓ તો ભણેલી ગણેલી છે અને બધી ફેશન વાળીઓ છે. તો હું કઈ હું દેશી છું જાવ અને બધા કરતા વધારે ખાઈજો ને વધારે પીજો જાવ આ તું કેસો એટલે હું જાઉં છું. હા હાલો રિયા. હા આવું છું હાલ. आप कहाँ थे ज्ञानी बाबा? આપણને કોઈ કઈ દેશી સમજે એમ થોડું કાલે